સ્નાનમ પરમ તીર્થમ ગંગા સ્નાનમ દિને દિને ભસ્મ રૂપી શિવ સાક્ષાત ભસ્મ ત્રૈલોક્ય પાવનમ. ભસ્મ સ્નાનનો મહિમા છે. ભસ્મ સ્નાન સાધુ સંતો તમે જો આ અંગમાં ભસ્મ લગાવે છે. ભસ્મ સ્નાન એ પરમ તીર્થ કહ્યું છે. જેમ ગંગા સ્નાન કરવાથી પુણ્ય મળે છે, ભસ્મ સ્નાન કરવાથી દિને દિને પુણ્યની પ્રાપ્તિ થાય છે. એટલે એક મારી ખાસ વિનંતી છે સાહેબ, મહાદેવના મંદિરમાં જાઓ તો ભસ્મ તિલક કરો, ત્રિપુંડ કરો. ત્રિપુંડ ન કરો તો ખાલી ભસ્મનો તિલક કરો. મહાદેવની ઉપાસના કરો, કૃષ્ણની ઉપાસના કરો, ચંદનનું તિલક કરો, શક્તિની ઉપાસના કરો, કુમકુમનું તિલક કરો. તિલકમાં કોઈ પણ જાતનો શરમ સ્નેહ રાખશો જ નહીં, જરા પણ શરમ ન રાખશો. સજ્જનો, શિવ મહાપુરાણ એ આપણા જીવનમાં ઉપયોગી આપણને સમજાવે છે. મહાદેવના વિવાહ સુધી મારે પહોંચવાનું છે. શાસ્ત્રીજી ભસ્મના ત્રણ ટપકા છે ને, 3 ટીલા છે ને, એ 3 ટીલામાં એક લાઈનમાં 9 દેવતાઓ છે. એક લાઈનમાં 9 દેવતાઓ શ્રી મહાપુરાણમાં આપ્યું છે. એકમાં અકાર ઉકાર ઓમકાર, એનો અગ્નિ કયો છે, એનું તત્વ કયું છે, એક લાઈનમાં કયા કયા દેવ છે, એની આખી માહિતી આમાં શિવ મહાપુરાણમાં આપવામાં આવી છે. કાંઈ આમને એમ ખાલી ત્રિપુંડ કરવું એવું નહીં, પણ આખી એની માહિતી આપવામાં આવી છે. એની શક્તિ કઈ છે, એનો અગ્નિ કયો છે, એટલો દિવ્ય ભસ્મનો મહિમા. રુદ્રાક્ષ એનો દિવ્ય મહિમા કહેવામાં આવ્યો છે. 14 પ્રકારના રુદ્રાક્ષ છે. 14 પ્રકારના રુદ્રાક્ષ જે કોઈ ધારણ કરે છે. પણ હા, એવું લખવામાં આવ્યું છે કે જે રુદ્રાક્ષનું ધારણ કરે છે એને ન ખાવાની વસ્તુ, ન પીવાની વસ્તુ ન ખાવી જોઈએ, ન પીવાની વસ્તુ ન પીવી જોઈએ, એવું કહ્યું છે. તો મહાદેવની ઉપાસના કરો. મહાદેવ જેવો બીજો કોઈ દુનિયામાં દેવ નથી. પ્રશ્નો કર્યા સૂત પુરાણીને શૌનકાદીએ. મહાદેવે સૃષ્ટિ સર્જન શા માટે કર્યું? આવી સૃષ્ટિ શા માટે રચી? સુતજી કહે છે કે ભાઈ તમે જેવો પ્રશ્ન કર્યો, આવો નવો પ્રશ્ન દેવર્ષિ નારદે કરેલો બ્રહ્માજીને, અને નારદ ચરિત્ર કહ્યું. એકસ્મિન સમયે વિપ્રા નારદો મુનિ સત્તમઃ બ્રહ્મપુત્રો વિનિતાત્મા તપોઅર્થ મનોવાદધે. નારદના મનમાં શંકા થઈ. શા માટે શંકા થઈ? તો એકવારનો સમય દેવર્ષિ નારદ ફરતા 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 હિમાલયમાં પહોંચ્યા, અને હિમાલયમાં એક ગુફા જોઈ. ગુફામાં નારદને શ્રાપ હતો કે એક જગ્યાએ કઈ ટકી ન શકે, ઉભા ન રહી શકે. પણ છતાંય જ્યાં પહોંચ્યા હિમાલયમાં ગુફામાં, એનું મન લાગી ગયું ને સમાધિ લાગી ગઈ નારદને. પણ નારદને જ્યાં સમાધિ લાગી ને એ સમયે નારદની એકાગ્રતા સમાધિમાં થઈ ગઈ. ઇન્દ્રને ચિંતા થઈ કે આ મારું સિંહાસન લઈ લેશે નારદ. ઇન્દ્રએ કામદેવને પ્રેરિત કરીને મોકલ્યો. કામદેવ આવ્યો સમાધિનો ભંગ કરવા માટે. વસંત પ્રગટ કરી. અનેક અપ્સરાઓ નાચગાન કરે છે. ગંધર્વો આજે મૃદુંગાદી વગાડીને ગાન કરી રહ્યા છે. પણ વસંતનું વાતાવરણ પ્રગટ થયું. નારદને કોઈ અસર નથી. નારદ એમને આમ સમાધિમાં જ રહ્યા. કામદેવે પોતાની બધી કલા પ્રગટ કરી નારદની સમાધિનો ભંગ ન કરાવી શક્યો. અંતમાં એ નારદની પાસે આવી અને નારદના કાનમાં આવીને વખાણ કર્યા કે ધન્ય છે નારદ તમારી જનેતા અને તમારા જેવા દીકરા જણે જણ્યા. હું કામદેવ શિવની સમાધિનો ભંગ કરાવી શક્યો, પણ તમારો તપ, તમારો તેજ શિવ કરતા પણ વધ્યું. અને વખાણ કર્યા, તમે તો શિવથી પણ મહાન થઈ ગયા.
કે જે કામદેવે શિવની સમાધિનો ભંગ કરાવ્યો, એ કામદેવ હું આજ તમારી સમાધિનો ભંગ ન કરાવી શક્યો. અને વખાણ ત્યાં ને ત્યાં ઓલી સમાધિ હતી એમાંથી આંખ ખુલી. ભાઈ વખાણ તો ભલભાલાની આંખ ખોલી નાખે. આંખ ખુલી ગઈ. અને વખાણ કેને વાલા ન હોય ભાઈ? વખાણ થી આંખ ખુલી ગઈ. પોતાના ગળામાં જે માળા હતી ને માળા લઈને કામદેવને પહેરાવી. હવે કામદેવનો તો કામ થઈ જ ગયું. એને તો કોઈ પણ ભોગે સમાધિ તોડાવવાની હતી, ભંગ કરાવવાની, એનું તો કામ થઈ ગયું. વખાણ કરી કામદેવ જતો રહ્યો. નારદના મનમાં થયું કે મેં કામને જીત્યો છે. અને અહંકાર પ્રગટ થયો. પણ કેવું કોને? બોલે બીજા હું કામ કોઈને કહીએ? સીધા વિષ્ણુને જ મળીએ ને. મારો તો ભગવાન વિષ્ણુ છે. એટલે વૈકુંઠ લોકમાં સીધા પહોંચ્યા. વૈકુંઠમાં ગયા. નારદને આવતા જોઈ અને ભગવાન ત્યાંથી આજે પોતાના આસન ઉપરથી ઉભા થઈ ગયા. નારદનો આદર સત્કાર કર્યો. પધારો પધારો, આપ પધારો. જે આસન ઉપર પોતે બેઠા તે આસન ઉપર આજે નારદને બેસાડ્યા. નારદ ઘણા દિવસથી દેખાતા ના હતા. ક્યાં ગયા હતા? કઈ બાજુ હતા? બોલો હું તો સમાધિમાં હતો. એમ? તેમાં હમણાં કઈ વૈકુંઠમાં આવ્યા નહીં તમે? કે સમાધિમાં બેઠો હતો. અને પ્રભુ તમને ખબર છે કે જે કામદેવે મહાદેવની સમાધિનો ભંગ કરાવ્યો ને, એ કામદેવ મારો કાંઈ બગાડી શક્યો નહીં. સજ્જનો એક વસ્તુ યાદ રાખજો, જે વ્યક્તિ પોતાના મુખમાં સતત હરિકથા કહેતો હતો એ આજે ભગવાનની આગળ કામ કથા કહે છે. કામ કથા કહેવા લાગ્યા. ભગવાન સમજી કે આના ભીતરમાં અભિમાન પ્રગટ થયું છે. ત્યારે ભગવાન બોલે છે, નૈષ્ઠિકો બ્રહ્મચારીત્વમ જ્ઞાન વૈરાગ્યં સદા. આપ તો નૈષ્ઠિક બ્રહ્મચારી છો, જ્ઞાનવાન છો, વૈરાગ્યવાન છો. કામદેવ આપનું શું બગાડી શકે? આપનામાં તો વિકાર પ્રગટ થાય જ નહીં. પણ ભગવાનને ટકોર કરી કે નારદ તમે જે મને કથા કહી છે ને એ બીજા કોઈને કરતા નહીં.